નવના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું આજ રોજ એટલે કે 20/1/2025 ના રોજ જે વિજ્ઞાન વિષયનું પેપર લેવાયેલું છે તેમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તમે જોઈ શકો છો તમામ એટલે તમામ પ્રશ્નોનું આપણે સોલ્યુશન અહીંયા આપેલું છે. એક પણ પ્રશ્ન બાકાત નથી, બધા પ્રશ્નોના સોલ્યુશન આપણે કરીને આપેલા છે. તો શરૂઆત કરીએ આપણે આપણા વિભાગ નંબર A થી. હવે રોજે રોજ તમને એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ આપવામાં આવશે અને સાથે સાથે તમને જે દિવસે પેપર લેવાઈ જશે તે દિવસનું સોલ્યુશન આપવામાં આવશે. તો વિભાગ જોઈએ એ, એમાં પ્રશ્ન નંબર પહેલો છે. નીચે આપેલા પ્રશ્ન નંબર 1 થી 15 ના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. જેમાં પહેલું, નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર જણાવો. તેમાં આવશે CO2 અને સોલિડ આવશે, કારણ કે સૂકો બરફ ઘન સ્વરૂપે હોય. બીજું, ક્વિક લાઇમ નું અણુસૂત્ર. ક્વિક લાઇમ એટલે ચૂનાનો પથ્થર અને ચૂનાના પથ્થરનું અણુસૂત્ર થશે કેલ્શિયમ ઓક્સાઇડ. પરમાણુમાં કયો પરમાણ્વીય કણ ઋણ વીજભારિત હોય? તો આપણે બધાને ખબર છે ઇલેક્ટ્રોન છે એ ઋણ ભારિત છે, પ્રોટોન છે એ પ્લસ ભારિત છે અને ન્યુટ્રોન છે એ તટસ્થ છે. ચોથું છે, નીચેના પૈકી કયા સ્થળે જી નું મૂલ્ય સૌથી વધુ હશે? તો આપણે બધાને ખબર છે કે પૃથ્વીમાં જેમ જેમ આપણે વિષુવવૃત્ત તરફ આવીએ તેમ જી નું મૂલ્ય થોડું ઘટે અને જેમ જેમ આપણે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જઈએ તેમ તેમ એનું મૂલ્ય વધતું જશે, એટલે એન્ટાર્કટિકા પર વધારે હશે. ખાલી જગ્યા પૂરો. જેમાં પાંચમું, સાર્વત્રિક દ્રાવક કયું છે? તો પાણી છે ભાઈ. બીજું, છઠ્ઠો છે, ઓક્સિજનની સંયોજકતા કેટલી? તો 2 છે, કારણ કે ઓક્સિજનની પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. 8 થી ભરવા માટે અને 2 ઘટે એટલે -2 એની સંયોજકતા છે. સાતમું, પરમાણુના કેન્દ્રમાં રહેલા ખાલી જગ્યા કણો તટસ્થ છે, તો ન્યુટ્રોન કણો જે છે તટસ્થ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક શબ્દ કે એક વાક્યમાં ઉત્તર આપો. જેમાં આઠમું, સાચા દ્રાવણમાં કણોના વ્યાસ કેટલા નેનોમીટરથી વધુ ના હોવા જોઈએ? તો 1 નેનોમીટરથી દ્રાવણના વ્યાસ વધારે હોવા જોઈએ, કણોના વ્યાસ વધારે હોવા જોઈએ નહીં. નવમું, કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા શોધવાનું સૂત્ર કયું? તો આપણે નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું 2n², જ્યાં n છે ને કક્ષાનો ક્રમાંક છે. જેમ કે પહેલા નંબરની કક્ષામાં કેટલા હશે? તો કે 2 × 1 નો વર્ગ. 1 નો વર્ગ 1 થશે અને ગુણ્યા 2 એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય. 10મું છે, પાણીની સપાટી પર મૂકેલ m દળવાળો બુચ, m દળવાળી ખીલ્લીમાંથી કયો પદાર્થ પાણીમાં ડૂબેલો જોવા મળે? તો જુઓ, ખીલ્લી છે એ ડૂબી જાય તો આપણે m દળવાળી ખીલ્લી. ત્યાર પછી વિધાનો ખરા ખોટા કરવાના છે. જેમાં 11મું, 1 નેનોમીટર બરાબર 1/10⁻9 મીટર. તો આ વસ્તુ ખોટી છે. ખાલી 10⁻9 આવે, વ્યસ્ત થશે નહીં. 12મું છે, હાઇડ્રોજન, સોડિયમ, લિથિયમની સંયોજકતા સમાન છે. તો સાચી વાત છે. હાઇડ્રોજન પહેલા નંબરનું તત્વ છે એટલે એની સંયોજકતા 1. લિથિયમ ત્રીજા નંબરનું છે એટલે એની પહેલી કક્ષામાં 2 અને 1 ઇલેક્ટ્રોન, તો સંયોજકતા 1 થઈ. અને સોડિયમ 11મા નંબરનું છે એટલે 2 8 1, તો આ થઈ ગઈ એની સંયોજકતા. તો સાચું આવશે. 13મું, મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ તેના દળ પર આધાર રાખતો નથી. તો આ વાત સાચી છે, કારણ કે ભારે પદાર્થ કે ઓછા વજનવાળા પદાર્થને જો તમે છોડશો તો બંને એક સાથે જમીન પર પડે છે. ત્યાર પછી જોડકું છે મિત્રો 14મું, કોપર. તો કોપર ની અંદર આવશે આ C અને સલ્ફર, તો એમાં આવશે આ પ્લસ વાળી નિશાની. હવે વિભાગ નંબર બી છે, તો અહીંથી જોઈએ વિભાગ નંબર બી, જેમાં 16મો પ્રશ્ન છે, દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય? તો દ્રવ્યના કણોમાં 3 પ્રકારની લાક્ષણિકતા જોવા મળે. દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા રહેલી હોય, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. તફાવત આપવાનો છે બાષ્પીભવન અને ઉત્કલન. તો બાષ્પીભવન જે છે એ કોઈ પણ તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થઈ શકે, પરંતુ ઉત્કલનની અંદર એક ચોક્કસ તાપમાન આપણે આપવું પડે. બાષ્પીભવન માટે ચોક્કસ ઉષ્માની જરૂર નથી, જ્યારે ઉત્કલન માટે એક ચોક્કસ ઉર્જાની ઉષ્માની જરૂર પડે છે. 18મો છે, લિફ્ટમાં બેઠેલી એક વ્યક્તિનો ગતિનો વેગ અને સમયનો આલેખ આપેલો છે. તો તમારે જોવાનું છે, અહીંયા છે વેગ અને આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. તો જોઈએ મિત્રો, આલેખની અંદર AB દ્વારા શું નિરૂપિત થયેલું છે? AB દ્વારા શું નિરૂપિત થયેલું છે? અહીંયા AB જે છે, આ AB દ્વારા શું નિરૂપિત થયેલું છે? તો કાપેલો વેગ છે. શું છે? અચળ વેગી ગતિનો કાપેલ વેગ દર્શાવે છે. ત્યાર પછી બીજું છે, CD દ્વારા પ્રદર્શિત થતો લિફ્ટનો ગતિનો આલેખ, તો પ્રતિપ્રવેગી ગતિ છે.
19મો પ્રશ્ન છે તફાવત જણાવો વેગ અને પ્રવેગ. તો વેગ છે વસ્તુની ઝડપ તથા ગતિની દિશા દર્શાવતી ભૌતિક રાશિ જેને વેગ કહેવાય. જ્યારે વેગમાં થતા ફેરફારના મૂલ્ય તથા દિશામાં ફેરફાર થતો હોય તો એના દરને પ્રવેગ કહેવાય. વેગનો એસઆઈ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ અને પ્રવેગનો એસઆઈ એકમ છે મીટર સેકન્ડની -2 ઘાત. 20મો પ્રશ્ન છે બળ સદિશ રાશિ છે કે અદિશ રાશિ તેના એસઆઈ એકમ અને સીજીએસ એકમ પદ્ધતિમાં એકમ જણાવો. તો બળ એ સદિશ રાશિ છે તેને મૂલ્ય સાથે દિશાની જરૂરિયાત હોય છે. એસઆઈ એકમ ન્યૂટન છે, સીજીએસ એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે. ત્યાર પછી મિત્રો અહીંયાથી હવે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે જેથી કરીને વિડીયો લેક્ચર લાંબુ ન થાય. પ્લીઝ આપણી ચેનલ આ વિડીયો લેક્ચર પસંદ પડ્યો તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણે દરેકે દરેક વિષયના આવી રીતે સોલ્યુશન અને પેપરો